એને જોતાની સાથે આ બ્રહ્મ જ્ઞાની, આ બ્રહ્મવેત્તા. બ્રહ્મવેત્તા તો કેવા વાઘંબર ઉપર બેઠેલા હોય, આમ હાથ કરીને બેઠેલા હોય, અડધી આંખો બંધ હોય કે કોણ કામનો માણસ આવ્યો કે વગર કામનો આવ્યો. આ માણસ લવર 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 કરે છે, એ બ્રહ્મવેત્તા હોય. આ વાતને યાદ રાખજો. દુનિયા પ્રદર્શનનો દર્શન કરવા જાય છે, અને પ્રદર્શન અને દર્શન એ બે કદી સાથે રહી શકતા નથી હોતા. કાં તો પ્રદર્શન જુઓ અને કાં તો દર્શન જુઓ. પ્રદર્શન ઉપરની આંખેથી દેખાય છે, દર્શન અંદરની આંખેથી દેખાય છે. એટલે પ્રદર્શન જ આપણે ગોઠવ્યા અને પ્રદર્શન જ જોનારા છે, દર્શન નથી હોતું. દર્શનને દોડ નથી હોતો, દર્શનને આડંબર નથી હોતો. જે પરમેશ્વર છે ને એને વાઘા નથી પહેરાવવા પડતા, એને મુગટ નથી પહેરાવવો પડતો, એને શણગારવા નથી પડતા. એ બ્રહ્મ જેવો છે એવો ને એવો જ છે. બહુ સુંદર છે, બહુ સુંદર છે. પણ જ્યારે આપણે વાઘા પહેરાવીએ છીએ, મુગટ પહેરાવીએ છીએ, ત્યારે પ્રદર્શનના ઉપર પહેરાવીએ છીએ, ત્યારે પ્રદર્શન કરીએ છીએ. લોકોને શું ગમશે, લોકોને કેવું રૂચશે. એટલે તો તમારે જોવું હોય તો પેપરમાં એડવર્ટાઇઝ આપે છે કે આવતી પૂનમે ભગવાનને 9.5 લાખ રૂપિયા વાળો મુગટ ધરાવવામાં આવશે. એટલે લોકો દર્શન કરવા ઉમટે છે. એ ભગવાન તો 9.5 લાખનો મુગટ નતો ત્યારે એનો એ જ ભગવાન હતો. પણ હવે 9.5 લાખના મુગટના દર્શન કરવા ઉમટે છે. હિંડોળાના દર્શન કરવા આવજો, ફલાણાના દર્શન કરવા આવજો, ફલાણાના દર્શન કરવા આવજો. બરાબર છે. ધક્કા ધક્કી કરી પ્રસાદ વેચાતો હોય તો વળી પ્રસાદે લે, એક હાથે લે, બે હાથે લે, સારો હોય તો ફરીને લે. કારણ કે અહીં દર્શન નથી, આ તો પ્રદર્શન છે. દુનિયાને પ્રદર્શન જોઈતું હોય. પેલો જયારે પહોંચ્યો એને તો અશ્રદ્ધા થઈ ગઈ, અને અશ્રદ્ધા થઈ ગઈ ને એટલે તરત જ પેલા રૈક્વને ખબર પડી ગઈ. નજીક ગઈને કહ્યું, ફલાણા ઋષિએ મને મોકલ્યો છે અને તમે મને બ્રહ્મ વિદ્યા ભણાવો. એને મણની ગાળ જોખી દીધી રૈક્વે પોતાના રાજાને. અહહારે ત્વા શુદ્ર, હે શુદ્ર, ચાલ અહીંથી નીકળ, તું બ્રહ્મ વિદ્યાનો લાયક નથી, અધિકારી નથી. કાઢી મૂક્યો, બ્રહ્મ વિદ્યા ના આવે. બોલો દુઃખી થઈને, અપમાનિત થઈને પાછો ઋષિ પાસે ગયો કે તમે મને કોના પાસે મોકલ્યો? એ માણસને તો બેસતાય નથી આવડતું, કોઈને આવકાર આપતાય નથી આવડતું. હું રાજા, એને ઉભા થવું જોઈએ, માન આપવું જોઈએ, આસન આપવું જોઈએ. એ તો લવર કરતો હતો. એવા માણસ પાસે તમે મને મોકલ્યો? અને એ ઋષિએ કહ્યું, તને ખબર નથી, એ જે ખેડૂત છે ને એના અંદરને તે નથી જોઈ શકતું, તે તો એના ઉપરના રૂપને જોયું છે, પ્રદર્શનને જોયું છે. તું શિષ્ય થઈને જા. શિષ્યસ્તેહમ સાધિ માત્વામ પ્રપન્નમ. નમ્ર થઈને જા, શ્રદ્ધા થઈને જા, શ્રદ્ધાળુ થઈને જા. આગ્રહ કરીને બીજી વાર મોકલ્યો. અને જયારે બીજી વાર શ્રદ્ધાથી સમિત પાણી થઈને ગયો, એ રૈક્વે એને આખી બ્રહ્મ વિદ્યા શીખવાડી. મારું કહેવાનો ભાવ શું છે? ઋષિએ એમ ના કહ્યું હું તને ભણાવી દઉં, બીજે કઈ જતો જ નહીં હો, મને બધું આવડે છે. ઉપનિષદનું મોટામાં મોટું આ પ્રદાન છે. એને પોતાની અલ્પતાનું ભાન છે, અલ્પતાનો સ્વીકાર છે, અને અલ્પતાનું ભાન અને સ્વીકાર હોવાના કારણે વિકાસ છે. પૂર્ણ વિરામ પછી વિકાસ નથી હોતો. પૂર્ણ વિરામ પછી વિકાસ અટકી જતો હોય છે. એમાં પણ જ્ઞાનનું કદી પૂર્ણ વિરામ હોય જ. એટલે ઉપનિષદમાં એક ખાસ પ્રસિદ્ધ મંત્ર આવે છે, પૂર્ણમદ પૂર્ણમિદમ. એની વ્યાખ્યા નહીં કરું. પરમેશ્વર પૂર્ણ છે, પરમેશ્વર પૂર્ણ છે, બાકી બધું અપૂર્ણ છે. અને બાકી બધું અપૂર્ણ છે એટલે જીવન છે. અપૂર્ણતામાં જીવન છે. પૂર્ણતામાં શું જીવન રહ્યું? પ્રત્યેક જ્ઞાન ને વિજ્ઞાન જોઈએ છે. વિજ્ઞાન વિનાનું જ્ઞાન આપોઆપ મરી જતું હોય છે. જ્યાં તમે જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ મૂક્યો નહીં, એ જ્ઞાન મરી જશે.
એને સતત વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન, અને વિજ્ઞાનની પેઢીઓ ચાલે છે, વિજ્ઞાનનો વંશ ચાલે છે. એ વિજ્ઞાન જ ભૂતકાળનું જ્ઞાન બની જતું હોય છે. આ માઇક છે, એક ટાઈમે વિજ્ઞાન હતું. જયારે આ શોધાયું ત્યારે વિજ્ઞાન હતું, પણ હવે જ્ઞાન થઈ ગયું. હવે એવું એટલું જ્ઞાન થઈ ગયું કે આ તો બહુ જૂની વાત થઈ ગઈ. જો આ નાનામાં નાનું છે, આટલું નાનું છે, તમને કદાચ દેખાતું પણ નહીં હોય, પણ એ આ મોટા કરતા વધારે કામ કરે છે, મોટા કરતા, કારણ કે એ વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાનના ઉપર પૂર્ણ વિરામ મૂકી દો, અટકી જશે. એના પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા. તમારી જ વાત કરો, લોક ભારતીએ બીજોના સંશોધન શરૂ કર્યા. લોક વન એ વિજ્ઞાન છે. કોઈ ટાઈમે ઘઉં વિજ્ઞાન હતો, કારણ કે ઘઉં કરતા જવ જૂના છે. પછી પાછળથી ઘઉં થયા છે. ઘણા ધાન, ઘણા ફળો ક્રમે ક્રમે વિકસ્યા છે, થયા છે. એમ તમને જો ઇતિહાસમાં રસ હોય તો યવ છે ને, જવ છે ને, એ પ્રાચીન છે, વધારે લાંબે સુધી એમનું એ છે. પછી ઘઉં થયા, પણ એ ઘઉં થયા ત્યારે વિજ્ઞાન હતું. પછી એ જ્ઞાન થયું, વર્ષોથી એના એ ઘઉં, એના એમાં લોક વન 10 વર્ષની મહેનત પછી, સતત 10 વર્ષની મહેનત પછી તમે એમાં એક નવું વિજ્ઞાન ઉમેર્યું. એનું નામ પડ્યું લોક વન. પણ લોક વનનું વિજ્ઞાન છે ને, એના ઉપર પૂર્ણ વિરામ મૂકી દો, બસ લોક વન એન્ડ. બસ હવે કોઈ ઘઉંની નવી જાત એક જ્ઞાન થઈને મરી જશે. એટલે લોક 2, બરાબર, લોક 2 પણ શોધાયું. પણ લોક 2 છે એ છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન છે, ત્યારે છેલ્લામાં છેલ્લું લોક 10 થશે નહીં. એ અનંત છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જ્ઞાન અનંત છે, અને એ વાતને ઉપનિષદ સ્વીકાર કરે છે. એટલા માટે ઉપનિષદ છે કદી પણ જ્ઞાન ઉપર પૂર્ણ વિરામ નથી મૂકતું. અને જ્ઞાન ઉપર જ્યાં પૂર્ણ વિરામ નથી મુકાતું ત્યાં આપોઆપ ઉદારતા આવે છે, સહિષ્ણુતા આવે છે. લડાઈ ક્યાં થતી હોય છે? લડાઈ થતી હોય છે જકારમાં. આવું જ, આટલું જ, આવું જ. જ્યાં તમે જ બોલતા થયા ને, એક લડાઈ શરૂ થઈ. પક્ષ શરૂ થયો નહીં, વાદ શરૂ થયો નહીં, વિવાદ શરૂ થયો નહીં. એટલે આપણે ત્યાં જૈનોએ એક બહુ સુંદર સિદ્ધાંત શોધી કાઢ્યો છે. જોકે એ સિદ્ધાંતને પાછો વાદ બનાવી દીધો છે. એનું નામ છે સપ્તભંગી નય. પણ આવું પણ હોઈ શકે, આવું પણ હોઈ શકે. એક રીતે નહીં, 2 રીતે નહીં, 3 રીતે નહીં, પણ 7 રીતે હોઈ શકે. કદાચ આવું પણ હોઈ શકે. અસ્તિ સ્યાત, કદાચ નાસ્તિ સ્યાત, કદાચ અસ્તિ નાસ્તિ સ્યાત, કદાચ અસ્તિ સ્યાદ અવક્તવ્ય, કદાચ નાસ્તિ સ્યાદ અવક્તવ્ય. એમણે વસ્તુને 7 રીતે શોધવાનો પ્રયત્ન કર્યો, અને એમાં જકારની જગ્યાએ પણ મૂક્યું. કદાચ આવું પણ, કદાચ આવું પણ. મને ખબર નથી, પણ મેં વ્યવહારમાં એટલું જોયું છે કે વાણિયા છે ને, એટલા માટે મરીનું નામ મગ નથી કહેતા હોતા. કદાચ એવું પણ હોય. કંઈક છે ખરું, કંઈક હશે ખરું, કંઈક હોવું જોઈએ, એમ કે કંઈક થવું જોઈએ, કંઈક પણ કંઈક ફોડ પાડો ને, ખબર નહીં. આ એક બહુ મોટું જમા પાસું છે. પણ જમા પાસાને પાછો જયારે વાદ બનાવી નાખો ત્યારે એ વાદ એટલે વાદ. એને આપણે પ્રેરક બળ ના માન્યું, પણ એને વાદ બનાવી દીધો. વાદ બનાવી દીધો એટલે વિવાદ થવાનો. એટલે પક્ષ વિપક્ષ, ઝઘડા, રાગ દ્વેષ, એ બધું ચાલુ જ રહેવાનું. ત્યારે ઉપનિષદમાં તમે જોશો તો ઉપનિષદમાં જે ચિંતન છે ને, એ વ્યક્તિબદ્ધ ચિંતન નથી. મારી તમને ખાસ સલાહ છે, આખા ઉપનિષદો જોજો તમે, એમાં કોઈ જગ્યા એવું નહીં આવે આ વાતને તમે માની લો કારણ કે ફલાણા ઋષિએ કહી છે માટે માની લો, એવો આગ્રહ નહીં આવે. ત્યારે બીજી જગ્યાએ આવો આગ્રહ, આ વાતને તમારે માનવી જ પડશે કારણ કે ફલાણા સર્વજ્ઞ પુરુષે આ કહી છે, ફલાણા સંતે કહી છે,
ફલાણા પેગંબરે કહી છે, ફલાણાએ કહી છે, માટે તમારે માનવી પડશે. ઉપનિષદમાં આવું નહીં આવે. એટલે ઉપનિષદો છે એ વ્યક્તિબદ્ધ ચિંતન વાળા ગ્રંથો નથી. ત્યારે ઉપનિષદમાં એ પણ નહીં આવે કે આ વાત માની લો કારણ કે ફલાણા ગ્રંથે કહી છે, માટે તમારે માનવી જ પડશે. મારે ત્યાં એક સજ્જન આવ્યા, બધા ઘણા લોકો આવે, ઘણી વાર ચર્ચા કરે. એક સજ્જન આવ્યા, ડોક્ટર હતા. પછી એક સ્વામીજી આવેલા, સ્વામીજી બેઠેલા, હું એ બેઠેલો. એમણે મને પ્રશ્ન પૂછ્યો, ડોક્ટરે મને કે સ્વામીજી પુનર્જન્મ થાય છે કે નથી થતો? ત્યારે મને વળી સૂઝ્યું હતું. મેં કહું સ્વામીજી તમે જ જવાબ આપો ને. ચાલો હું જવાબ આપું એના કરતા તમે જ આપો ને. એટલે પેલા સ્વામીજી એમને પૂછ્યું तुम हिंदू हो? એટલે કે હા મહારાજ હું હિન્દુ છું. બસ હિન્દુ હો તો પુનર્जन्म मानना ही पड़ेगा. तुम हिंदू हो तो पुनर्जन्म मानना ही पड़ेगा. कहां जाओगे, कैसे? હવે આ કોઈ લોજિક છે, આ કોઈ તર્ક છે, આ કોઈ યુક્તિ છે, આ કોઈ समाधान છે? तुम्हारे पूर्वजों ने माना है, तुम्हारे फलाना ने माना है, ऋषि मुनियों ने माना है, फिर तुम कैसे कहते हो कि पुनर्जन्म नहीं है? પણ એટલું મેં જોયું પાછું કે મેં જો ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો હોત તો કદાચ હું અડધા પોણા કલાકે પણ એમને બંધ ના કરી શક્યો હોત. તો એમના એક જ ઉત્તરથી પેલા સડાપ દઈને બંધ થઈ ગયા. હા મહારાજ શું વાત કરીએ. એકવાર એક સંમેલનમાં એક સભામાં જવાનું થયેલું. એક સ્વામીજી બેઠેલા અને મેં કહ્યું કે એમને થોડુંક બોલવા દો. એ પેલા એ કહ્યું 2 મિનિટ હો, વધારે નહીં સ્વામીજી, 2 મિનિટથી વધારે ના બોલશો. 5 મિનિટ તો એમણે કીર્તન જ ચાલુ કરાવ્યું 5 મિનિટ સુધી. પછી જે શરૂઆત કરી, પહેલી શરૂઆત શરૂ કરી રાજસ્થાન તરફના હતા એક સંપ્રદાયના. એટલે પહેલી શરૂઆત કરી કે जिसके मत्थे में चोटी नहीं है उसको हम हिंदू मानते ही नहीं. તો હિન્દુની સંખ્યા તો બિલકુલ ખતમ જ થઈ ગઈ. जिसके मत्थे में चोटी नहीं है બસ ચોટી ઉપર જ ચલાવ્યું. હવે શું કરવું? પાછા બંધ ના રે, માંડ બંધ રખાવ્યા. મેં કહ્યું ચોટી પુરાણ બંધ કરો, ભલા થાવ. ઉપનિષદોની આ વિશેષતા છે. તમે આખા ઉપનિષદોમાં જશો, એમાં કોઈ જગ્યાએ ચોટી રાખવી જોઈએ, જનોઈ જ પહેરવી જોઈએ, વલકલ જ પહેરવા જોઈએ એવું નથી. જો એવું હોત તો ઉપનિષદો ક્યારના મરી ચૂક્યા હોત. ત્યારે ઉપનિષદોમાં શું છે આ મુદ્દાની વાત યાદ રાખજો. ઉપનિષદો ગ્રંથબદ્ધ નથી, માટે ફલાણા ગ્રંથમાં લખ્યું છે માટે તમારે માનવું જોઈએ. ઉપનિષદો વ્યક્તિબદ્ધ નથી. ઉપનિષદોનું ચિંતન એ મુક્ત ચિંતન છે. અને મુક્ત ચિંતન છે, ક્રમે ક્રમે વિકસિત થતું ચિંતન છે. એમાં સમૂહ ચિંતન પણ ભળ્યું છે. એટલે ઉપનિષદોમાં એક પાવર છે, એક શક્તિ છે. અને એના કારણે ઉપનિષદોનો કોઈ સંપ્રદાય નથી. હા, સંપ્રદાય વાળા એનો ઉપયોગ કરે એ વાત જુદી છે. પણ ઉપનિષદો છે એ ક્રિશ્ચિયનોય વાંચી શકે, મુસ્લિમોય વાંચી શકે, એ આસ્તિકોય વાંચી શકે, નાસ્તિકોય વાંચી શકે, જૈનોય વાંચી શકે, બૌદ્ધોય વાંચી શકે. કારણ કે એ મુક્ત ગ્રંથ છે. એની વિશેષતા છે. ત્યારે ઉપનિષદોમાં છે શું? ત્યારે ઉપનિષદોમાં એક તંતુ છે, જે તંતુ તમારા પગના અંગૂઠાથી શરૂ થાય છે. અને એ તંતુનું વિતાન થતું 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 ઠેઠ પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચ્યા છે. એ તમારા પગના અંગૂઠાથી તે પરબ્રહ્મ પરમેશ્વર સુધીનો જેટલો વચ્ચેનો એ એરિયા છે, જેટલું વચ્ચેનું ક્ષેત્ર છે, એ તમામ ક્ષેત્રોને સ્પર્શ કરતા 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 આગળ જાય છે. ભારતીય ફિલોસોફી ઉપર એક બહુ મોટો આક્ષેપ છે. અને એ આક્ષેપ છે કે આ ધરાતલ ઉપરની ફિલોસોફી નથી, એ તો આકાશની તરંગી ફિલોસોફી છે. અને આ વાત કેટલાક અંશમાં સાચી પણ છે. કેટલાક અંશમાં સાચી એટલા અર્થમાં છે
કે પ્રજા છે ને એ પાયાના પ્રશ્નોમાં મગજ લગાવે છે કે વગર પ્રશ્નોના પ્રશ્નો બનાવીને એમાં મગજ લગાવે છે. અને આ માત્ર ભારતીય એટલે હિન્દુ પ્રજાને જ લાગુ નથી પડતું, આ મુસ્લિમ પ્રજાને પણ લાગુ પડે છે. થોડા ટાઈમ પહેલા મારે એક મુસ્લિમ સભામાં જવાનું થયેલું. બધા ઘણા મુસ્લિમો હતા, એમણે સભા આયોજિત કરેલી અને મને બોલાવેલો. અને મેં પહેલી શરત કરેલી, મેં કહ્યું હું હિન્દુ ધર્મની ટીકા કરું છું એટલે તમે રાજી ના થઈ જતા, તમે ખુશ ના થઈ જતા, હું તમારા વખાણ કરીશ આવીને, એવું ના સમજી લેતા. હું તમારી એ ટીકા કરીશ અને ટીકા સહન કરવાની શક્તિ હોય તો મને બોલાવજો. હું કે સારંગી વગાડનારો નથી કે આવીને ખમા બાપુ કરી જવું. હું તમને એક બીજી વાત પણ કહું છું, શસ્ત્રશૂર કરતા વાકસૂર છે ને એની મહત્તા વધારે છે. શસ્ત્રશૂર તો જોઈએ છે, પણ વાકસૂર છે ને એની મહત્તા એના કરતા વધારે છે. એ તમે જોઈ શકશો, રાવણનો દરબાર અને કૌરવોના દરબારમાં બેનો ફરક તમે જોઈ શકશો. કૌરવોના દરબારમાં બધા શસ્ત્રશૂર છે, ભીષ્મ, દ્રોણ, કર્ણ, કૃપાચાર્ય વગેરે વગેરે બધા મહારથીઓ છે, બહાદુર છે, વીર છે, એકના 1000 બાણ કરીને મારે એવા શસ્ત્રશૂર છે. એક પણ વાકશૂર નથી. એક પણ વાકશૂર નથી એટલે દ્રૌપદીના લાજ લૂંટાય છે, એટલે દ્રૌપદીના ચીર ખેંચાય છે. ભરી સભામાં પોતાના ભત્રીજાની અથવા એમ કહો કે પોતાના ભાઈની પત્નીની લાજ સભા વચ્ચે શસ્ત્રશૂરોના વચ્ચે લૂંટાય છે, બધા નીચા માથું ગલીને બેઠા છે. ત્યારે રાવણની સભામાં તમે જોજો, રાવણની સભામાં વાકસૂર લોકો છે. સીતાનું હરણ કરીને રાવણ લઈ ગયો, પણ કોઈ લંકાના એક બાળકે પણ એમ ના કર્યું કે આ તમે સારું કર્યું. કોઈ મૌન પણ ન રહ્યા. મંદોદરીએ કહ્યું ધિક્કાર છે, ફિટકાર છે, તમે આ કામ કર્યું. કુંભકર્ણ જાગ્યો એટલે કુંભકર્ણે કહ્યું અરે તે આ કામ કર્યું. મેઘનાદે કહ્યું તું આ કામ કર્યું, પિતાજી તમે આ કામ કર્યું. વિભીષણે કહ્યું કે તમે આ કામ કર્યું, જો આ જ કામ કરવું હોય તો હું તો અહીંથી ચાલ્યો જાઉં છું, મારે આ પક્ષમાંથી રાજીનામું આપી દેવું છે. જે પક્ષમાં દ્રૌપદીના ચીર ખેંચાતા હોય, હવે દિલ્હીના આંટા મારો તો શું ને ના મારો તો શું, હું અત્યારે ને અત્યારે રાજીનામું આપી દઉં છું, મારાથી આ નહીં થઈ શકે. તમે તુલના કરો, લંકામાં એક પણ માણસ એવો નતો જેણે રાવણની પીઠ થપથપાવી હોય અને એમ કહ્યું હોય ના હો બહુ સરસ કામ કર્યું, હું તમારી સાથે છું. કોઈ નહીં. અને એનું પરિણામ એ હતું કે શત્રુની પત્ની, ભાઈની પત્ની નહીં, શત્રુની પત્ની 10 મહિના રાખી પણ એનું ચીર ના ખેંચ્યું, એને આંગળી ના અડાડી શકાય. કારણ કે ત્યાં વાકશુર પુરુષો હતા, વિરોધ પક્ષ જાગતો હતો. કૌરવમાં તો વિરોધ પક્ષ કોઈ હતો જ નહીં, હતો તો ચૂપ થઈ ગયેલો હતો. થવા દો, જેમ થતું હોય જેમ થવા દો. એટલે શસ્ત્રશૂર કરતા વાકસૂર છે ને એની મહત્તા વધારે છે. અને જયારે વાકસૂર મરી જતા હોય છે ને ત્યારે પ્રજાનું મોરલ મરી જતું હોય છે, ત્યારે પ્રજા મરી જતી હોય છે. એટલા માટે ઉપનિષદની અંદર એક પ્રાર્થનાનો મંત્ર છે, રીતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મામ અવતુ અવતુ મામ અવતુ વક્તારમ અવતુ. ઉપનિષદ જયારે શરૂ કરે છે ને ત્યારે એ પરમેશ્વરને પ્રાર્થના કરે છે કે હું સત્ય બોલીશ, રીતમ વદિષ્યામિ, હું સત્ય બોલીશ, રીત બોલીશ. હે પરમેશ્વર મામ અવતુ, મારું રક્ષણ કરો. હું લોભમાં, લાલચમાં, ભયમાં, લાગણીઓમાં સત્યને દબાવી ના દો, મારું રક્ષણ કરો. એટલે અમારે ઉપનિષદમાં એક ખાસ મંત્ર છે, હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ તત્વમ પૂષણ નપાવૃણું સત્ય ધર્માય દૃષ્ટે. સત્ય ધર્માય શબ્દ ઉપર ધ્યાન દેજો. કોના માટે? આ સોનાનું પાત્ર હું કેમ ખસેડું, કોના માટે ખસેડું? સત્ય ધર્માય મહ્યમ, હું સત્ય ધર્મા છું, મારા માટે આ હિરણમય પાત્રને દૂર કરી. સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનની એક ઘટના છે.
વૃંદાવન પહોંચ્યા અને વૃંદાવનમાં પ્રવચનો કરે. એક મારવાડી શેઠ સાંભળવા આવેલા, બહુ પ્રભાવિત થયા. અને શેઠ છે ને એ રૂપિયાની થેલી લઈને આવેલા. એ થેલી એમના પાસે ધરી દીધી. પ્રવચન ચાલુ છે, ઉભા પ્રવચન કરે, પાસે થેલી મૂકી દીધી. પણ પ્રવચનના વિષયને બદલતા જ્યાં મૂર્તિ પૂજાનો વિષય આવ્યો ને મૂર્તિનું ખંડન કરવા માંડ્યા, એટલે પેલા શેઠને ના ગમ્યું. અને શેઠને ના ગમ્યું એટલે વાણિયા ધીરે રહીને હાથ લાંબો કરીને થેલી ખેંચી લીધી. પાટીદારની વાત કેવી ખબર છે? કહેશે તો કે બામણને લોટો આપ્યો, હવે એને જે ઉપયોગ કરવો હોય. મહાદેવને લોટો પાણી ચડાવવું હોય તો ચડાવે, અને જે ઉપયોગ કરવો હોય કરે. જયારે થેલી પાછી ખેંચી લીધી, એમણે જોયું, અને એ વખતે ભર્તુહરિનો બહુ પ્રસિદ્ધ શ્લોક એમણે બોલ્યો, નિંદંતુ નીતિ નિપુણા યદિવા સ્તુવંતુ લક્ષ્મી સમા વિશતુ ગચ્છતુ વા યથેચ્છમ અદ્યૈવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથઃ પ્રવિચલંતિ પદમ ન ધીરા. અર્થ નહીં કરું, એનો આટલો જ ભાવ છે. કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ માળાઓ પહેરાવે, કોઈ ખાસડા મારે, કોઈ આજને આજ મારી નાખે, કે કોઈ યુગાંતર સુધીનું લાંબુ જીવન આપે, પણ ન્યાયના માર્ગથી જે વિચલિત ન થાય એનું નામ છે ધીરા. જે વિચલિત ન થાય એ જ ધીર પુરુષો છે. ન્યાયાત પથ પ્રવિચલંતિ પદમ ન ધીરા. મારી તમને ખાસ સલાહ છે, તમે ભર્તુહરિના શતકો જરૂર વાંચો. વૈરાગ્ય શતક, નીતિ શતક, શ્રૃંગાર શતક જરૂર વાંચજો. અને એક બીજી વાત કહીને પછી મૂળ વાત ઉપર આવો. જેની નિંદા ના થાય, જેની ઈર્ષા ના થાય, એ કદી મહાપુરુષ થઈ જ ન શકે. તમારી નિંદા થાય છે, તમારી ઈર્ષા થાય છે, તમે તો ભાગ્યશાળી છો કે તમારી ઈર્ષા થાય છે. ઈર્ષા કોની થતી હોય છે? નિંદા કોની થતી હોય છે? જેના ઘોડા આગળ નીકળી ગયા છે અને જેના ટટ્ટુ પાછળ રહી ગયા છે, એ ટટ્ટુ વાળા નિંદા કરતા હોય છે. જેના ટટ્ટુઓ પાછળ રહી ગયા છે, ચાબુકો ફટકારવા છતાંય જે હવે આગળ નથી ચાલતા, એટલે હવે પાછળ પડ્યા નિંદા કરતા હોય છે, કે ઈર્ષ્યા કરતા હોય છે. અને મહાપુરુષ છે ને, એ થવાની આ પ્રાથમિક કસોટી હોય છે કે તમે કેટલી નિંદા સહન કરી શકો છો, કેટલી ઈર્ષ્યાને પચાવી શકો છો, કે તમે ઉશ્કેરાઈ જાઓ છો, તમે આવેશમાં આવી જાઓ છો, તમે નિંદાને સહન નથી કરી શકતા. મને એક ગાંધીજીના અંતેવાસીએ કહેલું કે સાબરમતીમાં જયારે આશ્રમમાં રહે, એમના ત્યાં 7 લારીઓ ભરીને ટપાલ આવે. પેલી ધકેલવાની લારી આવે ને, 7 લારીઓ ભરી આટલી ટપાલ આવે. એ 7 લારીઓની ટપાલમાં 6 લારીઓમાં તો ગાળો જ લખી હોય. અને ગાળો લખનારા કોણ? એક વર્ગના, બધા વર્ગના. બ્રાહ્મણો ગાળો લખે, વાણિયા ગાળો લખે, મુસલમાન ગાળો લખે, હરિજનો, બધા જ ગાળો લખે. જેમના માટે એ કામ કરતા હોય એ એમના વિરુદ્ધ બધા ગાળો લખતા. એક લારીની અંદર કઈ કામની વસ્તુઓ હોય. હવે 6 લારીને મગજમાં રાખવી કે 1 લારીને રાખવી? કાગળ ફાડીને ફેંકી દે. પેલી ટાંકણી કાઢી લેવાની પાછી, પીન હોય ને એ પીન કાઢી લેવાની. જો એ 6 લારીને જો મગજમાં રાખે તો ગાંધી જીવી ન શકે, તો ગાંધીને ઊંઘ ના આવે, તો ગાંધીને ખવાય નહીં, તો એ મહાન ના થઈ શકે. એમાં હોય બરાબર છે, થયા કરે, લખે. આપણને કોઈ ના સમજી શકે એટલે આપણા વિશે ગમે તેવા અભિપ્રાયો આપે, ગમે તેવું બોલે, બરાબર છે. એમાં તમારે કઈ વેગમાં તણાઈ જવાની જરૂર નથી. એટલે આ મુદ્દાને યાદ રાખજો. તમારી નિંદા થતી હોય, તમારી ઈર્ષ્યા થતી હોય તો તમે ભાગ્યશાળી માનજો કે તમે કંઈક છો. ભિખારીની કોઈ નિંદાય નથી કરતો ને ભિખારીની કોઈ ઈર્ષ્યાય નથી કરતો. કારણ કે ભિખારી પાસે એનું જ ઘોડું પાછળ છે, હવે એને કોઈની કોની નિંદા કરે? એ તો સૌની પાછળ ચાલનારો છે.
તો હું ગયો, મેં એમને પૂછ્યું, મુસ્લિમો જ બધા બેઠેલા, પૂછ્યું મેં એમને, મેં કહ્યું તમારી 1 અબજની વસ્તી છે, 1 અબજની, અને 1 અબજ સરવાળો છે પાછો. અમે હિન્દુઓ તો 60-65 કરોડ હોઈશું, અને 60-65 કરોડે પાછી બાદબાકી વાળા, ભાગાકાર વાળા, સરવાળો નહીં. એમાં બાદબાકી જ બાદબાકી, બાદબાકી. તમે કેવા? તો કે અમે પટેલ. અરે પટેલ તો ખરા, પણ લેવા કે કડવા કે કેવા? અને પાછી વાત શું કરે, મને આવીને એક પટેલ કહ્યું, મને કે મહારાજ પેલા રામને 2 દીકરા હતા ને, તે લવ માંથી લેવા થયા અને કુશમાંથી કડવા થયા. આ સાચી વાત નથી, આ સાચી વાત છે. પણ જો આ કલ્પનાને પણ જો આપણે તથ્ય માનીએ ને, તો હવે એક જ બાપના 2 દીકરા ને 2 દીકરામાંથી આ વંશ થયો હોય, તો એ 2 વંશનો સરવાળો કરવાનો હોય, બાદબાકી કરવાની હોય. એમાં કોઈ ઊંચો ને કોઈ નીચો હોય ખરો? પણ ના, ઊંચા નીચાનું જો પગથિયું ના ગોઠવે તો હિન્દુ થઈને ફટ કહેજો એમ કે, તો પછી હિન્દુ હોય જ શાનો? જે ઊંચા નીચાનું પગથિયું ના ગોઠવે એ હિન્દુ હોય જ. એનું પહેલું કામ છે કડવા કે કડવા તો ખરા, પણ શાખે કયા? અને પછી બધું ઝીણું ઝીણું કાંતવાનું પાછું. એ ઝીણું ઝીણું કાંતતા કાંતતા કયા ખરા, પણ અમારા ઘર ઊંચા ને તમારા ઘર. મેં કહું અમારે તો બાદબાકી જ બાદબાકી છે. અમને તો કદી ખબર નહીં, કોઈ એવો મળ્યો નહીં જેને સરવાળો શીખવાડ્યો. કાં તો ઉઠા ભણાવ્યા છે ને કાં તો બાદબાકી ભણાવી છે, બાકી સરવાળો તો કોઈ ભણાવ્યો જ નથી. મને તમારા ઉપર પ્રેમ છે કે તમને લોકોએ સરવાળો ભણાવ્યો. એક પેગંબર થયા, અને એ પેગંબરે અરબસ્તાનની વેર વિખેર પડેલી, અંદરનું લોહી પીનારી જંગલી જેવી જાતિઓનો ટોટલ સરવાળો કરી નાખ્યો. આજે આખી દુનિયામાં તમારો સરવાળો છે. કંઈક કોઈ જગ્યાએ થાય તો આખી દુનિયા હચમચી ઉઠે છે. અમારી પાસે તો સરવાળો નથી. પણ છતાં હું તમને એક પ્રશ્ન પૂછું છું કે 1 અબજની તમારી વસ્તીમાંથી નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા નીકળ્યા? મારે બીજું કઈ જાણવું નથી, મારે આટલું જ જાણવું છે. નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા નીકળ્યા? અમે 60-65 કરોડની વસ્તીમાંથી 2-3-4 પેદા કર્યા છે. ઘણા ઓછા કહેવાય, પણ છતાંય કંઈક છે. પણ તમે 1 અબજમાંથી નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા પેદા કર્યા? અને ન કર્યા તો કેમ ન કર્યા? કોઈ વાર એનો વિચાર કર્યો? એનું એક જ કારણ છે, તમે અને અમે ઓછા પ્રમાણમાં, તમે મોટા પ્રમાણમાં ધર્મ જનૂનની ચકડોળ ઉપર ચડેલા છીએ. ધર્મ જનૂન, ધર્મ પ્રેમની નહીં. ધર્મ પ્રેમ તો ગાંધીજીએ શીખવાડ્યો હતો, ધર્મ પ્રેમ તો કબીરે શીખવાડ્યો હતો, ધર્મ પ્રેમ તો સૂફી ફકીરોએ શીખવાડ્યો હતો. ધર્મ પ્રેમ નહીં, ધર્મ જનૂન. તમે ચકડોળ ઉપર ચડેલા છો, અને ચકડોળ ઉપર ચડેલું જે મસ્તિષ્ક છે ને, એ પ્રયોગશાળામાં નથી જવાનું, એ ચિંતન પ્રયોગશાળામાં નથી થવાનું. એટલે તમે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન, તમને કઈ ગતાગમ નહીં. તમે એમાંનું તમારે જાણવું નથી. તમે દુનિયાની 3જા કે 4થા નંબરની જ પ્રજા રહેવાના. 1લા નંબરની પ્રજા નહીં થઈ શકો. 1લા નંબરની પ્રજા થવા માટેની અનિવાર્ય શરત છે તમારું ચિંતન મુક્ત ચિંતન છે. યુરોપની મુઠ્ઠીભર પ્રજા એટલા માટે 1લા નંબરની પ્રજા થઈ. એમણે કહ્યું હવે અમે બાઇબલના આધારે ચિંતન નહીં કરીએ, હવે કોઈ ગ્રંથના આધારે નહીં. જે પૂર્વ વ્યક્તિઓ થઈ ગઈ એ મહાન છે, રોયટર બંધુઓ મહાન છે, પણ એના મોડેલમાં પૂર્ણ વિરામ નહીં મૂકીએ. અમે જમ્બો જેટ બનાવશું, અમે કોન્કોર્ડ બનાવશું, એના ઉપરના બનાવશું, મિસાઇલ બનાવશું. અમારું સતત વિજ્ઞાન 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 વિકસ્યા કરશે, કારણ કે અમારા વિજ્ઞાન ઉપર પૂર્ણ વિરામ અમે નહીં. એટલે મુઠ્ઠીભર પ્રજા દુનિયાની સુપર પ્રજા થઈ જશે. પૂર્વમાંથી જે પ્રજા છટકી, જાપાન, કોરિયા, એ પણ સુપર પ્રજા થઈ. જે પ્રજા આજે પણ રામ જન્મભૂમિ ને બાબરી મસ્જિદ મરી જઈએ, આખો હિન્દુસ્તાન લોહી લોહી થઈ જાય, પણ અમારે તો ત્યાં જ પાયો નાખવો છે, કે અમારે તો નથી જ નાખવો. બસ કોઈ ઝોપડપટ્ટી ઉઠાવવાની વાત નહીં. તમારા છોકરાને દૂધ મળતો કે નહીં મળે ચાલશે, આવતા જન્મે લઈશું દૂધ. આ જન્મે દૂધ નહીં મળે તો આવતા જન્મે દૂધ પીશું, પણ પહેલું કામ આ થવું જોઈએ.
આ પહેલું કામ આ થવું જોઈએ. ત્યારે ઉપનિષદમાં તમે જોશો તો ઉપનિષદમાં આ પ્રકારનું જનૂન નથી. કારણ કે ગ્રંથ વ્યક્તિબદ્ધ નથી, એ ગ્રંથો ચિંતન ગ્રંથબદ્ધ નથી, પણ મુક્ત ચિંતન છે. અને મુક્ત ચિંતનની અંદર શું છે? તો મેં જેમ તમને કહ્યું એમ અમારે ત્યાં ઉપનિષદો ઘણા છે. આજે તો 250-300 ઉપર પહોંચ્યા છે, પણ વધારે પ્રમાણ રૂપ મનાનારા ઉપનિષદો 11 છે. થોડા બીજા પણ છે, ઘણા સારા સારા. ઈશ, કેન, કઠ, મુંડક, માંડુક્ય, ઐત્રેય, તૈત્રીય, બૃહદારણ્ય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાસ્વતર. આ ઉપનિષદોને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. એની એક વિચિત્રતા એ પણ છે કે જ્યાં ઈશાવાસ્ય અને માંડુક્ય કલેવરની દૃષ્ટિએ નાનામાં નાના ઉપનિષદ છે. કલેવરની દૃષ્ટિએ 20 મંત્રો, 22 મંત્રો. ત્યારે બૃહદારણ્યક છે એ વિશાળ મોટું ઉપનિષદ છે. છાંદોગ્ય અને બૃહદારણ્યક કલેવરની દૃષ્ટિએ એટલા મોટા બે ઉપનિષદો છે. કલેવરની દૃષ્ટિએ પણ નહીં, સમજણની દૃષ્ટિએ પણ એવા જ છે. બાકીના ઉપનિષદોનો વિષય એકદમ સરળ છે, સરળ છે. જ્યારે બૃહદારણ્યક અને છાંદોગ્યમાં વિષય ગહન છે. વિષય ગહન છે એમ કેવું, એના કરતા અટપટો છે એમ કેવું એ વધારે સરળ છે. કોઈ વાત જલ્દી સમજમાં ના આવે એટલે તમારે એમ નહીં સમજી લેવું કે આ ખૂબ ઊંડાણનો વિષય છે, એવું નહીં સમજી લેવું. ગાંધીજી જયારે લખે છે ત્યારે તમે વાંચતા જાઓ ને તમને બોધ થતો જાય. તમારે અટકવું ન પડે. સમજણ માટે, સમજવા માટે તમારે જોર ન કરવું પડે. કારણ કે એક સરળ ભાષામાં, સુબોધ શૈલીમાં, એક પ્રવાહની શૈલીમાં એ વાત રજૂ કરે છે. અંદરની વાત નીકળે છે. એમાં કોઈ આડંબર નથી. ભાષાનો આડંબર છે. બાણને વાંચજો, કાદંબરીને વાંચજો, ભાષાનો આડંબર જોવો હોય તો જોજો તમે. એ તપસ્વી પુત્ર હતો એટલું લખવા માટે, તપસ્વીનો પુત્ર હતો એટલું લખવા માટે 10 પાનાનો વિશેષણ ભરી દેવાનું. ભાષાનો પણ આડંબર હોય છે. ગાંધીજીની ભાષામાં તમે કોઈ આડંબર નહીં જુઓ. એનું એક ખાસ કારણ છે કે જ્યારે તમારી પાસે વિષય સ્પષ્ટ છે અને તમારી રજૂતા છે તો ભાષાનો આડંબર કરવાની જરૂર જ નથી. એ સ્વતઃ આપોઆપ નીકળ્યા કરશે. આડંબર ક્યારે કરવો પડતો હોય છે કે જ્યારે તમે પોતે સ્પષ્ટ ના હો, તમે પોતે ગૂંચવાયેલા હો, તમે પોતે ફસાઈ ચક્કરમાં પડી ગયેલા હો, એટલે પછી તમારે ભાષાનો આડંબર કરવો પડે. ખાલી હું તો તુલના કરવા માટે જ કહું છું, કોઈ બીજો અર્થ ના સમજી લેતા. તમે શ્રી અરવિંદની વાંચજો, આખું ચેપ્ટર વાંચી ગયા પછી તમને એમ લાગશે કે આનો શું ભાવાર્થ શું છે, કહેવા શું માગે છે. કઈ ગળા ઉતરતું નથી, કઈ મગજમાં ઉતરતું નથી. ત્યારે ગાંધીજીનું શબ્દે શબ્દ, વાક્ય વાક્ય, રામકૃષ્ણ પરમહંસનો શબ્દે શબ્દ, વાક્ય વાક એની સાથે જ બોધ કરાવે છે. એનો અર્થ એ નથી કે એમનું ચિંતન છીછરું છે, એવું ના સમજી લેતા. કોઈ ભાષા સરળ થઈ જાય એટલે ચિંતન છીછરું નથી થઈ જતું, કે ભાષાની ઊંડાણ નથી એટલે ચિંતનનું ઊંડાણ નથી, એવું નહીં સમજી લેવાનું. લોકો તો એવું સમજતા હોય છે કે જે વાત સમજમાં ના આવે, બિલકુલ પલ્લે ના પડે, કહેવું પડે કે મહારાજનું જ્ઞાન અગાધ જ્ઞાન. એમ અગાધ જ્ઞાન શું સમજ્યા? અરે કે ઘણું કહી નાખ્યું, ઘણું કહી નાખ્યું, પણ કંઈક તો કહો, તમે તો કંઈક કહો. કે ના, પણ અગાધ જ્ઞાન, બહુ મોટું જ્ઞાન. પછી એના એ શબ્દો બોલ્યા કરે, કારણ કે એને કશું, એના હાથમાં કશું આવ્યું જ નથી, એના પલ્લે કશું પડ્યું જ નથી. એટલે ઉપનિષદ છે, ઉપનિષદમાં જે બૃહદારણ્યક અને છાંદોગ્ય છે, આ બંનેની જે શૈલી છે એ શૈલી થોડી અઘરી શૈલી છે. બાકી ઈશાવાસ્ય વગેરે વગેરે ઉપનિષદો છે એ તો બહુ સરળ છે. બહુ સરળ છે એટલું જ નહીં, પણ તમારા જીવનના પ્રશ્નોની સાથે સાથે ચાલે છે. એ કદી ધરતીને છોડતા નથી, એ કદી ધરાતલને છોડતા નથી, જીવનની વાસ્તવિકતાને છોડતા નથી. એ તમારી જીવનની વાસ્તવિકતાને સાથે સાથે ચાલે છે. પણ એની ચર્ચા હવે આજે નહીં કરીએ, કાલે હજુ એક દિવસ બાકી છે અને ઈશ્વર જેવી શક્તિ પ્રેરણા આપશે એવી ચર્ચા કાલે કરશું. આજે સમય પૂરો થયો છે, થોડુંક કંઈ કારણ પણ છે એટલે હવે વિસ્તાર નહીં કરું. બસ મારી તમને સૌને આટલી ભલામણ છે કે તમારે
હિન્દુઇઝમના ગૌરવને જો સમજવું હોય, માપવું હોય, ઊંડાણ ખેડવું હોય તો ઉપનિષદોમાં ડૂબકી લગાવો. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. નમઃ શાંતાય તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી ભોળાભાઈ, વંદનીય મહારાજ શ્રી બળદેવગીરીજી મહારાજ, જેમની ઉદાર દેણગીથી વાલમ ગામને એક સરસ મજાનું વારિગૃહ પ્રાપ્ત થયું છે, એવા ઉદાર દાતા ભાઈ શ્રી દીપચંદભાઈ ગારડી, આ પ્રસંગે પધારેલા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી શંકરજીભાઈ, ભાઈ શ્રી ભુવા, વાલમ વિકાસ સમિતિના અને ગામના અધ્યક્ષ ભાઈ શ્રી કાનજીભાઈ, ભાઈ શ્રી શેખડાજી, મંચ ઉપર બિરાજેલા બીજા અનેક વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો. પહેલી વાત એ કહું કે આ કાર્યક્રમને શરૂ થવામાં પોણા કલાકનું મોડું થયું અને મારી એક કુટેવ છે કે સમયસર કાર્યક્રમ શરૂ થવો જોઈએ. એક મિનિટ જો આગળ વધે તો મારી અકળામણ વધતી જાય અને પોણો કલાક પછી મારી સહન શક્તિ પૂરી થવા આવી, કાર્યક્રમ ચાલુ થયો. દીપચંદભાઈની ખૂબ રાહ જોઈ. દીપચંદભાઈ થોડા મોડા પડ્યા એટલે થોડી અકળામણ થઈ, પણ એમણે જે ભાષણ આપ્યું એ ભાષણ સાંભળ્યા પછી મારી અકળામણ છે એ આનંદમાં બદલી ગઈ. આટલો મોટો વહીવટ કરનાર માણસ, આખા ગુજરાતમાં અને ગુજરાતથી બહાર પણ જેનો લાંબો હાથ હંમેશા કંઈક ને કંઈક આપ્યા જ કરતો હોય, એ માણસ પોતાની જાતને મુનિમ બતાવે. એક ટ્રસ્ટનો હું માત્ર મુનિમ છું, ભિક્ષુક છું, તમારા દર્શને આવ્યો છું, તમારે મારે ત્યાં ના આવવું પડે એટલે તમે કંઈક મને કામ બતાવો, કામ લેવા માટે આવ્યો છું. આવી બધી એમના અંતરની વાતો સાંભળ્યા પછી મારા મનમાં એમ થયું કે જો ભગવાન આવા માણસને ગુજરાતના મંત્રી પદે નિમે તો જે 2-5 કરોડનું ટ્રસ્ટ આટલી નમ્રતાથી, આટલી ચોખ્ખાઈથી, આટલી વ્યવસ્થાથી એક મુનિમ માત્ર થઈને રંચ માત્ર પણ અહંકાર કર્યા વિના ચલાવી શકતા હોય, એમના બળવાન ખભા ઉપર બહુ મોટા ભારની જરૂર છે. ખભો મોટો અને ભાર નાનો એવું દેખાય છે. ઘણીવાર એવું બને કે ખભો નાનો અને ભાર મોટો. ખભો બિલકુલ નાનો હોય અને એટલો મોટો ભાર મુકાઈ ગયો હોય કે ભારને ઊંચકી ના શકાતો હોય. એટલે એવા દીપચંદભાઈએ વાલમનું જે કામ કર્યું એ જોઈને બહુ આનંદ થયો. સમય થયો છે એટલે પ્રવચન નથી કરવાનો, કારણ કે બધાને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે.